સ્વામિનારાયણ 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 હે સર સર પર સદાર્ય માર કરય સર સર પર સદાર્ય માર કરય અનુસાર કર કર વાર ઘર મેં કરે હરિહર સૂર્ય વર્ય ચાર્યતિ મન ભર ભર અતિ ઉર હરક ભરે નિખાત નર પ્રવર પ્રવર જર નિજ નિકટ મુકુટ સિર સવર નવે હર પદર પદ ભોગ રંગ ભર સુંદર શ્યામ મે મારો રંગ ભર સુંદર શ્યામ મે મારો રંગ ભર સુંદર શ્યામ મે બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી દેવ પ્રસાદ દાસજી સ્વામી, સર્વે વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે સંગીત વૃંદ, યજમાન પરિવારના ભાવને આમંત્રણને કારણે આવેલા સર્વે મહેમાનોને સૌને ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વહાલા ભક્તજનો, સત્સંગી જીવન ગ્રંથનું ખૂબ સુંદર મહાત્મ્ય આપણે શ્રવણ કર્યું. ગ્રંથના વક્તા એવા સુવ્રત મુનિ અને સતાનંદ સ્વામી, એમના જીવનને પણ આપણે ખૂબ ઝીણવટપૂર્વક નિહાળ્યું. તમે જુઓ, એક સમાન દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે આ ગ્રંથના બંને વક્તા, લેખક સતાનંદ સ્વામી અને વક્તા સુવ્રત મુનિ, બંને ત્રિકાળદર્શી છે. ભગવાન શ્રી હરિની કેવડી કરુણા છે! ત્રણેય કાળનું એમને જ્ઞાન છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું જ જોઈ શકે છે અને પછી ગ્રંથની રચના થઈ છે. એ સિવાય સ્વરૂપાનંદ સ્વામીને તો પછી ગ્રંથ ભણાવ્યો, છતાં એમની પણ એવી સામર્થ્ય છે. અને લોકમાં એવું કહેવાય કે જેની પાસે જે હોય એ વસ્તુ આપી શકે. તમારી પાસે ધન હોય તો તમે બીજાને આપી શકો ને, તમારી પાસે જ ન હોય તો શું આપી શકો? આ તો સામાન્ય બાબતની વાત કરી છે, પણ જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ છીએ ત્યારે જેણે પોતાનું કલ્યાણ કરી લીધું છે એ બીજાનું કલ્યાણ કરી શકે છે. જેની પાસે પોતાની પાસે જ જ્ઞાન હોય એ બીજાને જ્ઞાન આપી શકે. જે ભગવાનનો જેવો છે એવો મહિમા સમજ્યા હોય એ બીજાને મહિમા સમજાવી શકે છે.
એમ વાત એ સમજવાની છે કે સ્વરૂપાનંદ સ્વામી હતા એ એવા ત્રિકાળદર્શી હતા, એવા સામર્થ્યવાન હતા, જ્ઞાની હતા અને બ્રહ્મરૂપ સ્થિતિને પામેલા હતા. તો એને પાસે જઈ પ્રતાપસિંહ રાજાએ કથા સાંભળી તો એના જેવા જ કરી દીધા. એ વાત સમજવાની છે, એ મહત્વનું છે. પ્રતાપસિંહ રાજાએ બે હાથ જોડી સુરત મુનિને પ્રાર્થના કરી કે સ્વામી, આપ મને એ ભગવાનના ચરિત્રોથી સબૂર આ સત્સંગ જીવન ગ્રંથ એ સંભળાવો, ભગવાનના ચરિત્ર સંભળાવો. અને સુરત મુનિ કહે છે, હે રાજન, જ્યારે દ્વાપર યુગનો અંત આવ્યો અને કળિયુગનો પ્રારંભ થવાનો હતો, એવા સમયે જે મહાભારતનું મોટું વિશાળ યુદ્ધ થયું છે ને, એ યુદ્ધની અંદર જે કૃષ્ણ ભગવાનના હાથે હરાણાતા એવા અસુરોનું તો કલ્યાણ થયું, પણ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર આદિક જે પાંડવોની સેનામાં હતા, એના હાથેથી જે એનું મૃત્યુ થયું છે ને, એ બધાય આસુરી ભાવને પામ્યા છે. જાણે વંશે સહિત અધર્મ વૃદ્ધિ પામવા લાગ્યો. આ લોકની અંદર ઢોંગ દતિંગ એ તો માજા મૂકી છે. જાણે ભારતીય સંસ્કૃતિનો પૂર્વનો જે સમાજ હતો ને, એ આજે બદલાઈ ગયો છે, અંધશ્રદ્ધાઓ તરફ વહેવા લાગ્યો છે. ઢોંગ દતિંગની અંદર ફેલ ફતુરમાં એ વ્યસ્ત બની ગયો છે. અરે ધર્મના માર્ગે, મોક્ષના માર્ગની માન્યતાઓ પણ અવળી થઈ ચૂકી છે. આજે કળિયુગના પ્રારંભની અંદર લોકો મોક્ષની માન્યતાઓ અવળી સમજી બેઠા છે. લોકો બધાય જેમ મોસમ ચાલુ થાય અને મોસમ ચાલુ થતાની સાથે કુંજડીઓ આવવા લાગે છે ને, કુંજ પક્ષીઓ ઘેરા ને ઘેરા આવવા લાગે છે, એમ કાશીએ લોકોના ઘેરા ને ઘેરા જાય છે. અને ત્યાં જઈ જે લાકડા કાપવાની કરવત હોય ને, એ કરવતને અહીંયા ગરદને મુકાવે અને મસ્તક અલગ થાય અને એવું માને કે વાહ, અમારા સંબંધીઓ તો કાશીએ ગયા છે. આવી રીતે મોક્ષની માન્યતાઓ થઈ ગઈ. અહીંયા મોક્ષ પીપળો છે, સોમનાથ થી આગળ જઈએ ને ત્યાં પણ એવી માન્યતાઓ થયેલી કે અહીંયા જઈએ, સગા સંબંધીઓને સાથે લઈ જાય, જે મોટી ઉંમરના થાય એને ઈ પીપળા ઉપર ચડાવવામાં આવે છે. અને પીપળા ઉપર ચડે પછી ત્યાંથી એને ઠેકડો મારવાનો, ટગલીદારેથી ઠેકડો મારે, નીચે પડે અને મૃત્યુ પામે. ઘણી વખત મૃત્યુ જો ન પામે તો પછી એને ફરી વખત ચડાવવામાં આવે. અને બધાય કહે છે કે એમના હજી કર્મો અધૂરા છે, માટે એને ફરી વખત ચડાવવું. ફરી વખત ચડાવે અને ફરી વખત ત્યાંથી પડતું મૂકે અને મૃત્યુ પામે. લોકો આનંદ મનાવે, વાહ, અમારા સંબંધીઓ તો ભગવાનના ધામમાં ગયા છે. અહીંયા ગિરનારની અંદર ભૈરવ જંપ છે. ઘણી વખત ગિરનાર ગયા હોય તો જોયું હોય, ત્યાંથી બહુ મોટો પથ્થર છે. ત્યાં પણ એવી માન્યતાઓ થયેલી. લોકો બધાય જેની ઉંમર મોટી થઈ હોય, કોઈ એમ કહે કે હવે મારે તો ભગવાનના ધામમાં જવું છે, દત્તના ધામમાં જવું છે, દત્તાત્રેય ભગવાનના ધામમાં જવું છે. એટલે બધાય સંબંધીઓ ભેગા થાય, ખૂબ સુંદર રીતે ચંદનની અર્ચાઓ કરે, પૂજન કરે, હાર પહેરાવે અને વાજતી ગાજતી ઢોલ નગારાની સાથે એ ગિરનારમાં આવેલા ભૈરવ જંપના એ પથ્થર પર લઈ જાય અને ત્યાં લઈ જઈને પાછળથી ધક્કો મારે અને ત્યાંથી નીચે પડે. અને નીચે પણ બહુ મોટો પથ્થર છે, એની ઉપર પડતાની સાથે મૃત્યુ થાય. અને લોકો આ બાજુ ઢોલ નગારા વગાડી આનંદ માને ને એમ કહે કે અમારા સંબંધી તો આજે ભગવાનના ધામમાં સીધા એવા, દત્તાત્રેય ભગવાનના ધામમાં સીધા. આવી માન્યતાઓ થઈ ગઈ છે, બધી બાજુ પાપાચાર થવા લાગ્યા છે. એ સતી પ્રથાએ માજા મૂકી, દૂધ પીતી કરવી આદિ અનેક કુરિવાજી હોય, પણ કળિયુગની અંદર ખૂબ માજા મૂકી છે.
અને આવી ભારત વર્ષની દુર્દશા જ્યારે ભારત વર્ષના સાધુ પુરુષોએ જોઈને ત્યારે એના અંતરમાં બહુ દુઃખ થયું કે આજે આ ભારતની પ્રજા કઈ બાજુ વળાંક લઈ રહી છે. થોડુંક વોલ્યુમ આપજો ને આમાં. બધાય ઋષિ મુનિઓને ખૂબ ચિંતા થવા લાગી છે. એટલે બધાય ઋષિ મુનિઓ ભેગા થયા. વિશ્વામિત્ર, વાલ્મીકી, મૈત્રી આદિ અનેક ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા છે. બધાએ ભેગા થઈને કહ્યું કે આપણે બદ્રિકાશ્રમની અંદર સાક્ષાત નરનારાયણ ભગવાન નિવાસ કરીને રહે છે, તો આપણે એની પાસે જઈ, કારણ કે ભારત વર્ષના એ રાજા છે, એની પાસે જઈને આપણે આ દુઃખની વ્યથાને વર્ણન કરીએ કે જેથી કરીને એવું કંઈક કરશે જેથી કરીને બધી ભારત વર્ષની પ્રજા પાછી યોગ્ય માર્ગે વળશે. આ બાજુ સર્વે ઋષિ મુનિઓ ભેગા થઈ અને હિમાલયના માર્ગે ચાલતા થયા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ઉત્તર દિશાની અંદર હિમાલયો નામ નગાધિરાજ, સર્વે પર્વતોમાં શ્રેષ્ઠ એવો હિમાલય પર્વત પૂર્વ દિશાની અંદર આવેલો છે. એ હિમાલયની એ ગંદરાઓની અંદર ધીરે ધીરે ઋષિ મુનિઓ ચાલતા થયા છે. વહાલા ભક્તજનો, એ હિમાલય અતિ સુંદર છે. એકદમ શ્વેત વાદળાઓ જ્યારે મેઘની વર્ષાઓ થતી હોય ને ખીલી ઉઠે એવી રીતે હિમાલય ચમકદાર છે. આ હિમાલય અનેક સંસ્કૃતિઓનો ધારક છે, ઔષધિઓનો ધારક છે. કોઈ પ્રાંતમાં ક્યાંક ક્યાંક કાળો દેખાઈ રહ્યો છે તો ક્યાંક ક્યાંક ચાંદી જેવો ચળકળાટ કરતો દેખાઈ રહ્યો છે. આ હિમાલયની અંદર અનેક નદીઓ ખડખડાટ કરતી વહી રહી છે. એના ઝરણાઓના અવાજ પણ જાણે ઋષિ મુનિઓના બ્રહ્મનાદના સ્વરને ઝાંકા પડતા હોય ને એવું દિવ્ય વાતાવરણ છે. હિમાલયની અંદર અનેક પશુ પક્ષીઓ છે. એ પક્ષીઓના અવાજ પણ જાણે સ્વર્ગના મધુર અવાજને ઝાંકા પડતા હોય એવું દિવ્ય વાતાવરણ છે. વૃક્ષો પણ જાણે આકાશને અડવા તત્પર થયા હોય એવા લાંબા લાંબા ઊંચા ઊંચા વૃક્ષો છે. એ હિમાલયની અંદર અનેક પ્રગટ અને ગુપ્ત એવા તીર્થો આવેલા છે, જ્યાં ઋષિ મુનિઓના બ્રહ્મનાદના ધ્વનિઓ સતત સંભળાયા કરે છે. અને અહીંયા ભગીરથી ગંગા 7 પ્રવાહમાં ખડખડાટ વહી રહી છે. અને એ ગંગા 7 નામવાળી ગંગા, નલિની, વસોક્ષારા, જંબુ, સરસ્વતી, સીતા, પાવની, આમ 7 નામવાળી ભગીરથી હિમાલયની અંદર વહી રહી છે. અને આવા હિમાલયની અંદર ઋષિ મુનિઓ ધીરે ધીરે ચાલતા 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 એ બદ્રિકાશ્રમ ધામથી જાણે 24 કિલોમીટર આગળ આવેલું બદ્રિકાશ્રમ ધામ ત્યાં પહોંચ્યા છે. બદ્રિકાશ્રમ ધામમાં પહોંચતાની સાથે નરનારાયણ ભગવાનનું આ દિવ્ય ધામ, જ્યાં પૂર્વે ઇન્દ્રએ 10,000 વર્ષ સુધી તપ કરેલું, ત્વષ્ટા ઋષિને મારતા એમને બ્રહ્મ હત્યા લાગેલી, અને એ બ્રહ્મ હત્યાનું નિવારણ કરવા માટે ત્યાં તપ કરેલું એવી પાવન પવિત્ર આ ભૂમિ ઉપર એ આશ્રમની અંદર સર્વે ઋષિ મુનિઓનું આગમન થયું છે. અને આમ જ્યાં આગમન થયું, આ બાજુ ખૂબ આનંદ આવી રહ્યો છે. જ્યાં ઋષિ મુનિઓ ખૂબ તપ કરી રહ્યા છે, એ ઋષિ મુનિઓ તપ કરતા બ્રહ્મ જ્ઞાની હતા. એને અંતર્યામી જાણવા મળ્યું છે કે ભારત વર્ષના તમામ ઋષિ મુનિઓ એ પણ ધીરે ધીરે ચાલતા બદ્રિકાશ્રમ પહોંચ્યા છે. અહીંયા એટલો બધો આનંદ છે. કોઈ પણ એ નદીના કાંઠે જાય, એ બદ્રિકાશ્રમ ધામના દર્શન કરે તો પાપ માત્ર બળી જાય છે. એ વિષ્ણુપદી ગંગા ત્યાં ખૂબ પહોળા પટ સાથે વહી રહી છે. બદ્રિકાશ્રમ ધામ એટલું બધું દિવ્ય છે. ત્યાં વિશાલા નામની બોરડી છે અને એ નદી પણ એટલી બધી દિવ્ય છે. સ્વામીએ બહુ સરસ લખ્યું છે. બદરીશ પાસ નદી ગંગા વહે, બદરીશ
पास नदी गंगा वहे सूर लोकवासी चित हरे सुर लोकवासी पण चित चहे धन नाउ ताप वरी तप हरे ना उताप वणी अपनाए जड़ती पवित्र पण माही परे जड़ती पवित्र पड़ माही करे बहु लोक सजी जाय रे तहाँ बहु लोक सजी जाय तहाँ जपवाती थाय जप सिद्ध तहाँ जपवाती थाय जप सिद्ध तहाँ तट माता पासी जनवास करे तट माता पासी जनवास करे हठ जोग साधी हरि ज्ञान धरे हठ जोग साधी हरि ज्ञान धरे એ ચાલુ જ રાખો, બંધ ના કરતા. આખો પ્રસંગ પૂરો થાય ને ત્યાં સુધી જ ચાલુ રાખો. એ નદીના કિનારા ઉપર સર્વે ઋષિ મુનિઓ તપ કરે છે અને એ નદી કેવી છે? તત્કાળ ફળ આપનારી નદી છે. એ બદ્રિકાશ્રમ ધામનું વર્ણન કરતા સ્વામી કહે છે કે આ નરનારાયણ ઋષિના આશ્રમની અંદર હે પ્રતાપસિંહ રાજન, કોઈ પણ હિંસક પ્રાણીઓ ત્યાં હિંસક વૃત્તિવાળા રહ્યા નથી. એની તમામ હિંસક વૃત્તિઓ નાશ પામી ગઈ છે. જન્મથી જેઓ એકબીજાના વેરી છે એવા પ્રાણીઓ પણ હે પ્રતાપસિંહ રાજન અહીંયા સાથે રહે છે. સર્પ અને નોળિયું ત્યાં સાથે રહે, સિંહ અને હાથીઓ સાથે રહે, ઉંદર અને બિલાડીઓ સાથે રહે, શિયાળો નોરો સાથે રહે, ઘુવડ અને કાગડાઓ સાથે રહે, હરણાઓ અને દીપડાઓ એ બધા પણ ત્યાં સાથે રહે છે. આવું અદ્ભુત વાતાવરણ એ બદ્રિકાશ્રમનું છે. હે પ્રતાપસિંહ રાજન, અહીંયા આ આશ્રમની અંદર ભૂખ, તરસ, ટાઢ, તડકો એવા શરીરને જે ધર્મો અડે એવા કોઈ પણ પ્રકારના વિક્ષેપો નથી. પ્રતાપસિંહ, અહીંયા બહુ મોટી વિશાળ એક વિશાલા નામની બોરડી છે. એ વિશાલા નામની બોરડીની નીચે તમામ ઋષિ મુનિઓ અને ભગવાન નરનારાયણ ઋષિનું સુંદર મજાનું આસન છે. ત્યાં કોઈ પણ પ્રકારના મચ્છર આદિ જીવ જંતુનો ઉપદ્રવ નથી. જ્યાં કળિયુગનો તો લેશ માત્ર પ્રવેશ પણ નથી. અને અહીંયા નરનારાયણ ઋષિ આંખો બંધ કરીને તપ કરી રહ્યા છે. એવા સમયે બધાય ઋષિ મુનિઓનું આગમન થયું. નરનારાયણ ઋષિને ખ્યાલ આવ્યો તમામ ઋષિ મુનિઓ ત્યાં બેઠા હતા એ બધાય ઊભા થયા છે. આ બાજુ તમામ ઋષિ મુનિઓએ ગેટમાંથી અંદર પ્રવેશ કર્યો અને નરનારાયણ ઋષિ પણ ઊભા થયા. ઋષિઓ અંદર ગયા. મનોહર મૂર્તિના દર્શન કરી અંતરમાં આનંદ છવાઈ ગયો છે. નરનારાયણ ઋષિ પણ આ બાજુ વખાણ કરવા લાગ્યા છે કે અહો અહો સંતો, પધારો પધારો, તમારું અમારા આ આશ્રમની અંદર સ્વાગત છે. કારણ કે હે ઋષિ મુનિઓ, તમારા દર્શન પણ આ લોકની અંદર સંભવ નથી અને તમે સામે ચાલીને આજે અમારા આશ્રમમાં પધાર્યા છો. અમારા પણ અહો ભાગ્ય છે તમારા દર્શન થયા. પ્રભુ પણ કેવા નિર્માની હશે, આજે સંતોના વખાણ કરે છે. બ્રહ્માનંદ સ્વામીએ પણ લખ્યું છે, જો ફિરતા સંત સમાજ મળે તો સુખેથી મનની ભ્રાંતિ ટળે. જો ફિરતા સંત સમાજ મળે તો ફિરતા સંતની ભ્રાંતિ ટળે. જો ફિરતા સંત સમાજ મળે તો સુખેથી મનની ભ્રાંતિ ટળે. જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે.
સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ ભવ જાળ બચે નહીં જંતને સત્સંગ વિના સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. બ્રહ્માનંદ સ્વામી કહે છે, જો ફિરતા સંત સમાજ મળે તો સુખેથી મનની ભ્રાંતિઓ ટળે. અર્થાત જો ક્યાંયથી કોઈ સંત મળી જાય ને તો મનની અંદર રહેલ અનેક જન્મોનું જે અજ્ઞાન છે ને એ તમામ અજ્ઞાન માત્ર નાશ પામી જાય છે. જે કાંઈ પ્રશ્નો છે એ બધા નાશ પામી જાય છે. બ્રહ્માનંદ સ્વામી કહે, આવા સંત જ્યાં સુધી ન મળે ને ત્યાં સુધી જન્મ મરણ પણ નાશ પામતું નથી. ત્યારે ભગવાન નરનારાયણ ઋષિ કહે છે, અરે સંતો, ગોલોકાદયની ધામાની યથા યુયમ નતે પ્રિયા. હે સંતો, અરે સંતો, ગોલોક ધામ કરતા પણ તમે મને વધારે વાલા છો. ગોલોકાદીની ધામાની યથા યુયમ નતે પ્રિયા. મને જેટલું મારું ગોલોક ધામ વાલું છે ને એના કરતા મને તમે અનંત ગણા વાલા છો. એક વખત નારદ ઋષિ જ્યારે ભગવાનના દર્શન કરવા માટે ગયા ને ત્યારે નારદ ઋષિને ભગવાન શ્રી હરિ કહે છે, બહુ સરસ સ્વામીએ લખ્યું છે, नरद मेरे संत से यदि कल कोई नरद मेरे संत से यदि कल कोई मम उर संतन और में संतन उर वास करूं स्थिर होई वास करो स्थिर होई नारद मेरे संत से यदि कन कोई नारद मेरे संत से यदि कन कोई कमला मेरो करत उपासन मान जपड़ता धोई कमला मेरो करत उपासन मान जपड़ता धोई अद्य विवास दीहो मयूर पर अद्य विवास दीहो मयूर पर संतन सम नहीं सोई नारद मेरे संत से अधिक कन कोई नारद मेरे संत से अधिक कन कोई હે નારદ, મને મારા સંતોથી અધિક બીજું કાંઈ વાલું નથી. અને નરનારાયણ ઋષિ કહે, સંતો, તમે મને શા માટે ખૂબ વાલા છો એના બે કારણ બતાવ્યા છે. જગત સમગ્ર પંચ વિષયનું ચિંતન કરે છે, વ્યવહારનું ચિંતન કરે છે. તમે તો એના હૃદયની અંદર મારી મૂર્તિને પધરાવો છો ને માટે તમે સંતો મને બહુ વાલા છો. અને બીજું કારણ બતાવ્યું કે સંતો, વિમુખ જીવના તમે ખૂબ અપમાનો સહન કરી કરીને મારા સ્વરૂપની ઓળખાણ કરાવો છો ને માટે હે સંતો, તમે મને ખૂબ વહાલા છો. મહાદાનાની સર્વાણી તપો યજ્ઞ વ્રતાની ચ, અનેક પ્રકારના દાનો કરો, તપ કરો, યજ્ઞ કરો, વ્રત કરો, પણ એના કરતા પણ જો દાન તો અનેક પ્રકારના છે. કોઈ પૃથ્વીનું દાન કરે, કોઈ ગાયનું દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કોઈ વસ્ત્રનું દાન કરે, કોઈ ચક્ષુનું દાન કરે, કોઈ રક્તદાન કરે, અનેક પ્રકારના દાનો કરે છે. પણ સંતો, તમે તો જીવને અભયદાન આપી રહ્યા છો ને માટે સંતો તમે મને બહુ વાલા છો. અને અન્નનું દાન કરો તો સાંજ સુધીમાં તો એ બધું પચી જાય, સવારે તો પાછું અન્ન લેવું જ પડે. પણ સંતો,
તમે તો અભયદાન આપો છો. અભયદાન તો એવું છે કે મનુષ્યના જન્મ નાશ પામી જાય છે. તમે એને અમર બનાવી દો છો. માટે તમે એ સંતો બહુ વાલા છો. સંતો, હું તો તમને પૂછતા જ ભૂલી ગયો. તમે ભારત વર્ષની યાત્રા કરીને આવો છો તો મારું ભારત વર્ષ બધું બરાબર તો ચાલે છે ને? મારા ભારત વર્ષના મનુષ્ય બધાય ધર્મ નિયમ તો પાલન કરે છે ને? ને જ્યાં આમ નરનારાયણ ઋષિએ પૂછ્યું ને ત્યાં તો સર્વે ઋષિ મુનિઓની આંખો નીચી ઢળી ગઈ. બધા નીચું જોઈ ગયા કે હવે આપણે નરનારાયણ ઋષિને શું કહીશું? કારણ કે આ ભારત વર્ષ છે એ નરનારાયણ ઋષિને ખૂબ વહાલો છે. છતાંય પણ હિંમત કરીને નરનારાયણ ઋષિને કહે છે કે પ્રભુ, ભારત વર્ષની દુર્દશા કંઈક અલગ છે. આપ તો કરુણાના સાગર છો. ભારત વર્ષની ઉદ્ધારને માટે તો આપે જન્મ ધારણ કર્યો છે. અરે પ્રભુ, ભારત વર્ષની તો દુર્દશા કંઈક અલગ છે. અને વાલા ભક્તજનો, નરનારાયણ ઋષિએ કેવળ ને કેવળ આ ભારત વર્ષના મનુષ્યોના કલ્યાણને ખાતર જ જન્મ ધારણ કર્યો છે. પૂર્વ ઇતિહાસની કથા બહુ સરસ છે, આપણે થોડીક ટૂંકમાં સમજી લઈએ. પહેલા દૈત્ય કુળની અંદર કુંચી નામનો દૈત્ય થયો છે. એ કુંચી નામનો દૈત્ય એમણે વિચાર કર્યો છે કે હું ખૂબ તપશ્ચર્યા કરી અને ભગવાનને પ્રસન્ન કરું અને અમર બની જાઉં. એટલે એમણે બ્રહ્માજીનું ધ્યાન લગાડ્યું છે. તપશ્ચર્યા કરવા લાગ્યો છે. ભૂખ, તરખ, તરસો આદિ બધી જ પ્રકારના દુઃખોને સહન કરી અને ભગવાનની તપશ્ચર્યા કરી. ઘણો સમય વીતી ગયો એટલે બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીને કહ્યું કે અરે બ્રહ્મદેવ, મને તમે અમરત્વનું વરદાન આપો. બ્રહ્માજી હસવા લાગ્યા કે ભાઈ, મારું મૃત્યુ થવાનું છે તો તને અમરત્વનું વરદાન કેમ આપું? એટલે બીજું કંઈક માગ. પણ કુંચી છે ને એ બહુ બુદ્ધિશાળી હતો. એટલે એમણે માગ્યું કે પ્રભુ, બુદ્ધિપૂર્વક યુક્તિ તરફ માગેલું વરદાન કોઈ સામાન્ય તો ના હોય. એણે કહ્યું, મને 1000 કવચ આપો અને એ દિવ્ય કવચ મારા શરીર ઉપર લાગી જાય અને એ કવચને તોડવા માટે કોઈ 1000 વર્ષ સુધી અન્ન જળનો ત્યાગ કરી તપશ્ચર્યા કરે અને પછી મારી સાથે 1000 વર્ષ સુધી યુદ્ધ કરે ત્યારે મારું એક કવચ તૂટે. અને શરત મૂકી કે જો કોઈ યુદ્ધ કરતા કરતા વચ્ચે યુદ્ધનો વિરામ કરે તો જેટલા કવચ તૂટ્યા હોય બધા પાછા શરીર ઉપર લાગી જાય. આવું વરદાન બ્રહ્માજી પાસે માંગ્યું. બ્રહ્માજી તો ઘડીક ધ્યાનમાં બેસી ગયા અને પછી તથાસ્તુ વરદાન આપીને બ્રહ્માજી અદ્રશ્ય થયા. અને આ બાજુ કુંચી નામના દૈત્યએ માજા મૂક્યો. સત્તા, મદ અને તાકાત બધી વસ્તુ ભેગી થઈ અને ભારત વર્ષની પ્રજાને પોતે દુઃખ દેવા લાગ્યો છે. એ કન્યાઓને હેરાન કરે, સ્ત્રીઓને હેરાન કરે, પુરુષોને હેરાન કરે. સ્વર્ગની અંદર દેવતાઓ પાસેથી રાજ્ય લઈ લીધું, પાતાળ લોકનું રાજ્ય લઈ લીધું, બધાય રાજ્ય પોતાના હસ્તક કરી લીધા અને ખૂબ પાપાચાર કરવા લાગ્યો છે. ઘણા વર્ષો ગયા. હવે દેવતાઓને ચિંતા થવા લાગી કે આમને આમ જો રહેશે તો દુઃખ ને દુઃખ વધતું જશે. એટલે બધાએ ભેગા થઈ બ્રહ્મદેવની પાસે ગયા છે. બ્રહ્મદેવને જઈને પ્રાર્થના કરી કે બ્રહ્મદેવ, આ દુઃખમાંથી અમને ઉગારો. અને ત્યારે બ્રહ્મદેવ કે વરદાન તો મેં જ આપેલું છે, એનું સોલ્યુશન મારાથી થાય એમ નથી. માટે ચાલો આપણે બધાએ ક્ષીરસાગરના એ સમુદ્રના તટ ઉપર બિરાજમાન ભગવાન વિષ્ણુની પાસે જઈએ અને પ્રાર્થના કરીએ. અને ક્ષીરસાગરના તટ પર જઈ બધાય દેવતાઓ બ્રહ્માજી આદિકે સ્તુતિ કરી છે. સાક્ષાત ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને કહ્યું છે, તમારા દુઃખને હું જાણું છું. જાઓ, હું તમારી ઉપર પ્રસન્ન થયો છું, તમને વરદાન આપું છું. ટૂંક સમયની અંદર બદ્રિકાશ્રમમાં ધર્મદેવ અને ભક્તિ માતાની કુખેથી જન્મ ધારણ કરીશ. 2 સ્વરૂપે જન્મ ધારણ કરીશ અને તમારા દુઃખને હરી લઈશ. આવી રીતે વરદાન આપીને ભગવાન વિષ્ણુ ત્યાંથી ચાલ્યા ગયા. અને આ બાજુ ભગવાન વિષ્ણુએ બદ્રિકાશ્રમ ધામની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા થકી 2 સ્વરૂપે ફાગણ માસની વધી એકમને દિવસે
મધ્યાહન સ્વરૂપે 2 સ્વરૂપે જન્મ ધારણ કર્યો. બોલો નર નારાયણ ભગવાનની નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થવાથી ઋષિ મુનિઓને ખૂબ આનંદ થયો છે. અને આનંદ થતાની સાથે વનની અંદર સર્વે ઋષિ મુનિઓ નાચવા લાગ્યા છે. અને વૃક્ષો હતા એ વૃક્ષો ઉપર ફૂલના મોટા મોટા હિંડોળાઓ બનાવી ત્યાં ભગવાનને એમાં પારણામાં બેસાડી ભગવાનને ખૂબ ઝુલાવ્યા છે. કેસુડાના રંગો કર્યા છે. કેસુડાના રંગો કરી કરી એકબીજાને ઉડાડવા લાગ્યા છે. આજે વનની અંદર ખૂબ આનંદ થયા છે. જેને આપણે પુષ્પદોલ મહોત્સવ કહીએ છીએ ને, માર્ચ મહિનાના 3જા મહિનાની અંદર હોળીના પછી બીજે દિવસે આપણે પુષ્પદોલ જે મહોત્સવ ઉજવીએ છીએ, ઈ પુષ્પદોલ મહોત્સવ એટલે નરનારાયણ ભગવાનનું પ્રાગટ્ય, અને એ નિમિત્તે એ પુષ્પદોલ ઉત્સવ ઉજવવામાં આવે છે. ધીરે ધીરે કરતા નરનારાયણ ઋષિ ત્યાં મોટા થવા લાગ્યા છે. થોડો સમય ગયો એટલે બંને ઋષિએ નક્કી કર્યું કે આપણે જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો છે ને એ કાર્ય હવે સંપન્ન કરીએ. એટલે ભગવાન નારાયણ એ પોતે તપ કરવા લાગ્યા છે. 1000 વર્ષનું તપ પૂર્ણ થયું એટલે આ બાજુ કુંચી નામના દૈત્યને ભગવાને લલકાર્યો છે કે મારે તારી સાથે યુદ્ધ કરવું છે, આવ. એટલે એ બાજુથી એ નારાયણ ભગવાન યુદ્ધ કરવા માટે આવ્યા છે, અને પેલી બાજુ નર ભગવાન એ તપ કરવા લાગ્યા છે. 1000 વર્ષનું તપ કરેલું હતું, એના બળે કરીને 1000 વર્ષ યુદ્ધ કર્યું એટલે કુંચી નામના દૈત્યનું એક કવચ તૂટ્યું. અને આ બાજુ નારાયણ ભગવાન તપશ્ચર્યા કરવા ગયા, નર ભગવાન આવ્યા છે, એમને ભયંકર યુદ્ધ થયું છે. અને 1000 વર્ષનું યુદ્ધ થયું. આવી રીતે 1000 વર્ષના યુદ્ધ કરતા 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 999 બખ્તર કુંચી નામના દૈત્યના તોડી નાખ્યા. હવે આને બીક લાગી કે હવે જો હું અહીંથી જીવતો રહેવા માંગતો હોય તો ભાગવું પડશે. અને રણ મેદાનમાંથી ભાગ્યા નારાયણ ભગવાન પાછળ, અને કુંચી નામનો દૈત્ય આગળ દોડતો 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 એ સૂર્યનારાયણ ભગવાનના રથમાં જઈને બેસી ગયો. અને સૂર્યનારાયણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો છે કે હું તમારે શરણે છું, મને ક્ષમા કરો, મને તમારે શરણાગત સ્વીકાર કરીને મને અહીંયા રાખો. શરણાગતિ સ્વીકારી એટલે સહજ સ્વામીનું કર્તવ્ય બને કે એમનું રક્ષણ કરવું. ભગવાન નારાયણ આવ્યા છે, કહે છે સૂર્યનારાયણ દેવ તમે આ કુંચી નામના દૈત્યને અહીંથી મુક્ત કરો. પણ પ્રભુ એ તો મારા શરણે આવ્યો છે, શરણાગતને મુક્ત કરવો એ તો યોગ્ય ન કહેવાય, આપ એને જીવન બક્ષ આપો. નારાયણ ભગવાન તો દયાળુ ત્યાંથી ચાલ્યા ગયા. પણ આને થઈ ગયું કે જો હું સૂર્યનારાયણ ભગવાનથી થોડો દૂર જઈશ એટલે મારો વધ નિશ્ચિત છે. એને તો રાત ને દી બધું એક થઈ ગયું. હવે આ સહસ્ત્ર કુંચી નામનો જે દૈત્ય છે એ મોકો ગોતતો હતો કે હવે મારે શું કરવું. અને આ બાજુ બન્યું છે એવું કે જનકપુરની અંદર જે કુંતીભોજ નામના રાજા થયા, એમની દીકરી કુંતી અને યુવાન અવસ્થાને પામેલા ત્યારે એમના ઘરે દુર્વાસા ઋષિ આવેલા. એમની સેવામાં કુંતીભોજ રાજાએ એમને રાખ્યા છે. એટલે સેવા કરતા ઋષિ ખૂબ રાજી થયા અને એક મંત્ર આપ્યો કે જા, હું તને આશીર્વાદ આપું છું કે તું આ મંત્રનો પાઠ કરીશ ને ત્યારે દેવતાઓ સાક્ષાત તારી સમક્ષ ઉપસ્થિત થશે અને તને પુત્ર આપશે. બન્યું એવું. સમય પછી સમય જતા એક વખત કુંતાજી નદીના કિનારે, ગંગા નદીના કિનારે ગયા છે, અને ત્યાં એને સંકલ્પ થયો કે મારા ઘરે દુર્વાસા ઋષિ આવ્યા હતા, મેં એની સેવા કરી, રાજી થયા હતા અને મને મંત્ર આપ્યો તો એ મંત્ર સાચો હોય છે કે ખોટો હોય છે, લાઈ ટ્રાય કરી લો. અને આવી ટ્રાય કરવાની આપણને બહુ મજા આવે. કોઈ પણ વસ્તુ હોય, સારી વાત હોય કે નબળી વાત હોય, બધે ટ્રાય તો કરીએ જ આપણે, બહુ એમાં ડીપમાં નથી જવું. એક બે સરસ પ્રસંગો યાદ આવતા હતા. વાલા ભક્તજનો, કુંતાજીએ મનમાં વિચાર કર્યો આ મંત્ર એ સાચો હોય છે કે ખોટો હોય છે. એટલે એમણે તરત મંત્રનો પાઠ કર્યો. સાક્ષાત સૂર્યનારાયણ દેવ હાજર થયા
હાજર થયા એટલે કે દુર્વાસા ઋષિનો મંત્ર છે વિફળ તો ન જાય, માટે હું તમને આશીર્વાદમાં એક પુત્ર આપું છું. એમ કરી કુંતા માતાની કુખે આમ જ્યાં હાથ હલાડ્યો ત્યાં અંદર સૂર્યનારાયણ દેવનું તેજ એ પ્રવેશી ગયું. અને આ બાજુ કુંતા માતાના પેટમાં એ બાળક ધીરે ધીરે કરતું મોટું થવા લાગ્યું. પણ આ સહસ્ત્ર કુંચે સૂર્યનારાયણ દેવના રથમાં તો એને મોકો મળી ગયો કે આ જીવની જગ્યાએ હું પ્રવેશ કરી જાઉં. એમ કરીને એ જ કુંતાજીના ઉદરમાં પ્રવેશ કરી ગયો. સમય જતા એ બાળકે જન્મ ધારણ કર્યો, એનું નામ પડ્યું છે કર્ણ. અને એ કર્ણ એ કુંતાજી તો યુવાન હતા, હજી એમના લગ્ન થયેલા નહીં, કુંવારા હતા. એટલે લોકની એવી માન્યતાને કારણે અને લજ્જા જાય, આબરૂ જાય એવા કારણે એને એક પેટીમાં પેક કરી અને ગંગા નદીમાં વહેવડાવી દીધા છે. તમે જુઓ સમય કેવો બળવાન છે. એક માતાના ઉદરે જન્મેલું તાજું બાળક સમયે એમને નદીમાં વહેવડાવવું પડ્યું છે. સમય સમય બળવાન હે નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂટિયા યહી ધનુષ યહી બાણ. સમય જે પરિસ્થિતિમાં કાર્ય કરાવે ને, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવું કાર્ય ક્યારેય ન કરાવે. કારણ કે આ કાર્ય કઈ સામાન્ય નહોતું. અને આ જે કાર્ય થયું ને એને કારણે પણ મહાવિનાશ આ મહાભારતનો સર્જાણો હતો. જો કર્ણ એ એકમાત્ર જો દુર્યોધનને સાથ દેવામાં ન હોત ને તો આટલું બધું કાર્ય દુર્યોધન જે પાપાચારનું કર્યું છે ને ના કરી શક્યો હોત. કેવળ ને કેવળ કર્ણની શક્તિના અભિમાને કરીને દુર્યોધને આવું કાર્ય કર્યું હતું. સમય શું ન કરાવે. આ બાજુ ભીષ્મ પિતાના જે રથ ચાલક કહેવાય, રથી કહેવાય, એમના એક પત્ની હતા રાધાજી. એમને એકેય પુત્ર નહીં. રોજ ગંગાજીને કિનારે જઈને પ્રાર્થના કરે કે મને એક પુત્ર આપજે. અને બરાબર બન્યું એવું કે તે દિવસે સવારે ગયેલા અને આ બરાબર પેટી મળી અને આનંદનો કોઈ પાર નથી રહ્યો. એમના ઘરે મોટા થયા છે ધીરે ધીરે કરતા કર્ણ, અને રાધેય નામથી પ્રચલિત થયા. અને આ ઇતિહાસની કથા એમ કહે છે કે જ્યારે મહાભારતનું એ વિશાળ યુદ્ધ થયું ને ત્યારે કર્ણ અને અર્જુન બંને સાથે સાથે હતા. અને જે અર્જુન હતા એ જ નર કહેવાના હતા. ભગવાને ફરી અવતાર ધારણ કરવો પડ્યો હતો, કારણ કે એ કવચ હતું ને એ કવચ તોડવાનું હતું. અને આ કર્ણ હતો એ રાક્ષસ હતો, માટે એને પણ મારવો પડે એમ હતો. એ બીજા કોઈથી વધ થઈ શકે એમ હતો નહીં. એટલે નારાયણ ભગવાન સાક્ષાત એના સારથી બન્યા છે, અને નર ભગવાન એટલે કે અર્જુન એના રથી બન્યા છે, રથમાં બિરાજમાન થયા છે. અને પછી યુદ્ધ થયું ને એ યુદ્ધની અંદર કર્ણનો વધ કર્યો છે. અને કેવળ ને કેવળ ભગવાન સ્વામિનારાયણ એટલા માટે જ વાલા ભક્તજનો આપને આવા દુઃખોમાંથી મુક્ત કરવા માટે નરનારાયણ ઋષિ આવી ઘોર તપસ્યા કરીને એટલા માટે ભગવાન સ્વામિનારાયણે જ્યારે 6 મંદિરો બનાવ્યા, એમાંનું પહેલું અમદાવાદમાં મંદિર બનાવ્યું તો પહેલા નરનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી. અને જ્યારે નરનારાયણ ભગવાનના આશ્રમમાં નીલકંઠ વર્ણી સ્વરૂપે ભગવાન પધાર્યા ત્યારે કોલ પણ આપ્યો તો એની કથા આગળ આવશે. એટલા હેતુથી ભગવાને ત્યાં નરનારાયણ ઋષિની પ્રતિષ્ઠા કરી છે. એટલે સતત ને માટે ભગવાન એ બદ્રિકાશ્રમ આશ્રમની અંદર બિરાજમાન થઈ કેવળ ને કેવળ ભારત વર્ષના મનુષ્યોના પાપને હરવા માટે તપ કરી રહ્યા છે. અને ત્યાં સર્વે ઋષિઓ ગયા છે. ભારત વર્ષની આ દુર્દશાને વર્ણન કર્યું છે કે હે પ્રભુ, આજે ભારત વર્ષની એવી દુર્દશા છે, ત્યાં ખૂબ પાપાચાર થયો છે. પ્રભુ તમે કંઈક કૃપા કરો, તમે ત્યાં પધારો કે જેથી કરીને આ તમામ મનુષ્યો ફરી ધર્મના માર્ગે વળે. નરનારાયણ ઋષિ ધ્યાનમાં બેસી ગયા છે. આજે પુરુષોત્તમ નારાયણનું ધ્યાન કર્યું. પુરુષોત્તમ નારાયણે પણ આજે નરનારાયણ ઋષિનો ભાવ એને સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે મુનિઓ હવે તમે ચિંતા ન કરો, મને પુરુષોત્તમ નારાયણે સ્વયં કીધું છે કે તમારા દુઃખને હું હરી લઈશ.
जब जब होई धर्म की ग्लानि बढ़ी असुर अधम अभिमानी जब जब होई धर्म की ग्लानि बढ़ी असुर अधम अभिमानी जब जब होई धर्म की ग्लानि बढ़ी असुर अधम अभिमानी जब जब होई धर्म की ग्लानि बढ़ी असुर अधम अभिमानी तब तब धीर प्रभु विजशीला हरहि कृपा निधि सजन वीरा तब तब दई प्रभु विविध शरीरा हरहि कृपा निधि सजन वीरा નરનારાયણ ઋષિ કહે છે, અરે સંતો, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ વ્યાપ્યો છે ને, ત્યારે ત્યારે જરૂર ભગવાન અવતાર ધારણ કરીને પધારે છે. માટે તમે ચિંતા ન કરો, ભગવાન જરૂર અવતાર ધારણ કરશે અને તમામને મુક્ત કરશે. અને આ બાજુ પણ એક એવી ઘટના બની. આજે ભગવાને પ્રગટ થવાનો સંકલ્પ કરી લીધો અને નિમિત્ત કર્યા છે દુર્વાસા ઋષિને. નામ જ દુર્વાસા, જેનો વાસ જ દૂર છે એવા દુર્વાસા ઋષિ એ કૈલાસ પર્વત ઉપર બિરાજમાન છે. એમના પણ મનમાં સંકલ્પ થયો છે કે ભારત વર્ષની અંદર ખૂબ પાપાચાર થયો છે. એનું વર્ણન કરવા માટે બધા ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમ પધાર્યા છે. લાય હું પણ ત્યાં જઈ અને નરનારાયણ ઋષિના દર્શન કરી આવું. એટલે આ બાજુ દુર્વાસા ઋષિ કૈલાસ પર્વતથી ધીરે ધીરે નીકળ્યા છે. એક પછી એક પર્વતને ઓળંગતા ઓળંગતા આગળ ચાલ્યા આવે છે. મનની અંદર ઘાટ કરતા આવે છે કે આજે હું બદ્રિકાશ્રમ એ નરનારાયણ ઋષિમાં પ્રવેશ કરીશ ને, ત્યાં તો બધા ઋષિ મુનિઓ મારું સ્વાગત કરશે, મને હાર પહેરાવશે અને સ્વાગત, આવો ઋષિ આવો એમ કરીને બોલાવશે. આવા મનની અંદર ઘાટ કરતા કરતા દુર્વાસા ઋષિ ચાલ્યા આવે છે. અને આ બાજુ એવી પરિસ્થિતિ છે, નરનારાયણ ઋષિ એ તપશ્ચર્યાની મુદ્રામાં બિરાજમાન છે અને વચનામૃત ચાલી રહ્યા છે. ભગવાન આ બાજુ તમામ ઋષિ મુનિ આશ્વાસન આપી રહ્યા છે અને કહી રહ્યા છે, એ ઋષિ મુનિઓ તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. અને એવા સમયે બરાબર દુર્વાસા ઋષિ સભાની પાછળ આવીને ઉભા રહ્યા. આ બાજુ ઋષિ મુનિઓ, ધર્મદેવ, ભક્તિ માતા, ઉદ્ધવજી બધાય સભામાં બેઠા એક તાન નરનારાયણ ઋષિના વચનોને શ્રવણ કરી રહ્યા છે. અને આમ સમય પછી સમય જતા 2 ઘડીનો સમય વ્યતીત થઈ ગયો. 45 મિનિટ જેટલો સમય વ્યતીત થઈ ગયો. કોઈ ઋષિ મુનિને ખ્યાલ નથી રહ્યો કે દુર્વાસા ઋષિની અહીંયા પાવન ઉપસ્થિતિ થઈ ગઈ છે. અને દુર્વાસા ઋષિ આમ તો અત્રિ નંદન ઋષિ હંસા અવતાર કહેવાય, પણ કોઈ જો મર્યાદાનો ભંગ કરે ને તો ક્રોધ રૂપી શસ્ત્ર સદાને માટે એના હાથમાં જ હોય. અને આ બાજુ ક્રોધની રેખાઓ ધીરે ધીરે દુર્વાસા ઋષિના અંગ ઉપર ફરકવા લાગી છે. મનમાં બોલવા લાગ્યા છે, ભારત વર્ષ તો મર્યાદા ચૂકે, પણ આ નરનારાયણ ઋષિના આશ્રમમાં રહેલા ઋષિઓ પણ મર્યાદા ચૂકે. દુર્વાસા ઋષિની આંખોમાંથી ક્રોધના અંગારાઓ વહેવા લાગ્યા છે. ફરક ફરક કરતી પ્રકૃતિ ફરકવા લાગી છે. 3.5 કરોડ રૂવાડાઓ આમ ઊભા થઈ ગયા. આમ હાથમાં પાણીની અંજલી લઈ અને દુર્વાસા ઋષિના અંગારા ઊભા થઈ ગયા હતા. ક્રોધ જાણે આંખમાં હતો, હાથમાં પાણીની અંજલી લઈ
અને શ્રાપ દીધો છે, હે ધર્મ ભક્તિ, હે ઋષિ મુનિઓ, હું અહીંયા 45 મિનિટ ત્યાં ઊભો છું. તમે મારું અપમાન કર્યું છે, તમે મારું સ્વાગત કર્યું નથી, માટે જાઓ, હું તમને શ્રાપ દઉં છું કે તમે બધાય ભરતખંડની અંદર જન્મ ધારણ કરો. આ કળિયુગની અંદર અનેક અસુરોએ જન્મ ધારણ કર્યા છે, એના થકી મહાકષ્ટને પામો અને એ અસુરો થકી ઘોર અપમાન સહન કરો. તમારે ખૂબ તાડન સહન કરવું પડશે. ધક્કા મારી તમને ગામ બહાર કાઢી મૂકશે. તમારે અને અન્નને દાંતને વેર થઈ જશે. જાઓ, મારો તમને શ્રાપ છે. અને વાલા ભક્તજનો, જેમ એક શાંત સરોવર હોય અને એ શાંત સરોવરની અંદર દૂરથી પથ્થર ફેંકવામાં લાવે અને આખું સરોવર આમ તરંગોથી કડભડાટ મચી ઉઠે ને, એવી રીતે સમગ્ર આ સભાની અંદર ખળભળાટ મચી ગયો. બધાએ પાછળ વળીને જ્યાં જોયું ત્યાં તો દુર્વાસા ઋષિ અને આમ એક હાથ ઊંચો છે ને ક્રોધના અંગારાઓ વરસાવી રહ્યા છે. જોતા તો એમ લાગે જાણે હજી કેટલાય શ્રાપ આપી દેશે. તમામ ઋષિ મુનિઓએ પ્રાર્થના કરી કે પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો. પણ જ્યાં ક્ષમા યાચના કરીને ત્યાં તો વધારે ક્રોધે ભરાયા અને કહે છે, હું કઈ અંગીરા ગૌતમ જેવો નથી, એક વખત તમને શ્રાપ આપીને ફરી માફ કરી દઉં. ત્યારે ધર્મદેવ ઊભા થયા છે, બે હાથ જોડી અને પ્રાર્થના કરતા કહે છે કે હે પ્રભુ, અરે દુર્વાસા ઋષિ, કંઈક તમારાથી અમારાથી ભૂલ થઈ હોય એ તો બરાબર છે, પણ અમારી આમાં કોઈ ભૂલ નથી. અરે પ્રભુ, અમારું ધ્યાન એકદમ પ્રભુ સમક્ષ હતું, એને હિસાબે અમે તમારું સ્વાગત નથી કરી શક્યા. અરે પ્રભુ, અમે તો કોઈ આ લોકનો સામાન્ય માણસ પણ જો આવીને અમારી સભામાં પધારે ને તો અમે એનું સુંદર રીતે સ્વાગત કરીએ છીએ. અમે ક્યારેય કોઈનું અપમાન નથી કરતા, માટે કંઈક તમારી ભૂલ થઈ હોય ને એવું લાગે છે. આવી રીતે ધર્મદેવે ખૂબ પ્રાર્થના કરીને એટલે દુર્વાસા ઋષિનો જે ક્રોધ હતો એ ધીમે ધીમે કરતા શાંત થયો છે. દુર્વાસા ઋષિ કહે છે કે મારો શ્રાપ તો મિથ્યા નહીં જાય, પણ હે ધર્મદેવ, ભક્તિ માતા, તમે બધાએ ખૂબ પ્રાર્થના કરી જેથી કરીને હું રાજી થયો છું, પણ એટલો અનુગ્રહ તમારી ઉપર કરું છું કે તમને જે મેં શ્રાપ આપ્યો છે, શ્રાપ તો તમારે ભોગવવો પડશે. પણ તમારી સાથે આ નર નારાયણ ઋષિ પણ હતા ને, માટે એ પણ તમારી સાથે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે અને તમને બધાને એ દુઃખ થકી મુક્ત કરશે. આ બાજુ બધા ઋષિ મુનિઓ, ધર્મદેવ, ભક્તિ માતા એ બધાય દુઃખથી વ્યતીત થઈ ગયા છે કે ઓહો, આવો ભયંકર શ્રાપ મળ્યો. નરનારાયણ ઋષિ તો આંખો બંધ કરીને બેસી ગયા. પોતાના મૂળ સ્વરૂપ જે પુરુષોત્તમ નારાયણ છે એમનું ધ્યાન કરવા લાગ્યા છે. ધ્યાન કરતા 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 જાગૃત થયા. પુરુષોત્તમ નારાયણ નરનારાયણ ઋષિને કહ્યું છે કે તમે ચિંતા ન કરો, જાઓ ઋષિ મુનિઓ સાંત્વના આપો કે અમારા જ સંકલ્પથી આજે આ શ્રાપ થયો છે. કારણ કે આ બદ્રિકાશ્રમ ધામની અંદર ક્યારેય કળિયુગનો પ્રવેશ નથી. ત્યાં હિંસક પ્રાણીઓની હિંસક વૃત્તિઓ પણ નાશ પામી જાય છે, તો પછી ત્યાં ક્રોધ તો સંભવે જ કઈ રીતે? ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, દેહાભિમાન જેવા એક પણ તત્વોનો પ્રવેશ છે નહીં, માટે ત્યાં ક્રોધ સંભવ નથી. છતાં ભગવાનની ઈચ્છાથી અહીંયા ક્રોધનો સંભવ થયો છે અને દુર્વાસા ઋષિ પધાર્યા છે અને શ્રાપ પણ થયો છે. અને એ જે મૂળ સ્વરૂપનું પ્રભુએ ધ્યાન કર્યું હતું, બહુ સરસ વિહારીલાલજી મહારાજે કડી લખી છે. પુષ્પિતાગ્રા વૃત્તની અંદર ભગવાન શ્રી હરિને કેવી રીતે મૂળ સ્વરૂપનું ધ્યાન કર્યું અને શું કહ્યું હતું, બહુ સરસ વિહારીલાલજી મહારાજ કહે છે. પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન, પછી પ્રભુ બદરીશ જ્ઞાનવાન, ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન, ધર્યું નિજ મૂળ સ્વરૂપ કેરું ધ્યાન,
પ્રમાણો મુझ रुचि है तू जरूर सर्व जानो मुझे रुचि है तू जरूर सर्व जानो बहु मुझ कड़ सजलीदा मुझे अंश जन्म लीदा नहीं बहु जीव अन्य मुक्त कीदा नहीं बहु जीव अन्य मुक्त कीदा अति कड़ी बड़ आज टाड़ी देश अति घड़ी बड़ आज ताड़ी देश सकड़ कड़ा दिल हूँ जन्म लैस सकड़ कड़ा धरी हूँ जे जन्म लेश ऋष मुनि सौने सुधरे आपो ऋष मुनि सौने सुधरे आपो कही मुझ वात उदास गावो कही बात मुझे उदास गावो वड़ी ऋष प्रति बोल जो विशेष वडी वृष प्रति बोल जो विशेष तब कृष्ण नाती जन्म लेश तव कृष्ण तू है नारी जन्म लेश बदरी बदरी शपथी ज्ञान माथी जाग्या बदरी शपथी ज्ञान माथी जाग्या मुनि मन कष्ट मटाड़वा लाग्या 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 નરનારાયણ ઋષિએ સર્વે ઋષિ મુનિઓને આશ્વાસન આપતા કહ્યું છે કે હે ઋષિ મુનિઓ, મને પુરુષોત્તમ નારાયણે સ્વયં કહ્યું છે કે તમે હવે ચિંતા ન કરો. આ જે કાંઈ શ્રાપ થયો છે ને એ બધુંય મારા ઈચ્છાથી થયું છે, મારી જ ઈચ્છા હતી. કારણ કે પૃથ્વી ઉપર ખૂબ પાપ વધ્યું છે, લોકો અધર્મના માર્ગે વળ્યા છે. માટે તમે ચિંતા ન કરો. ધર્મ ભક્તિને કહેજો કે તમારી જ કુખે હું જન્મ ધારણ કરીશ. માટે તમે જાઓ સર્વે ઋષિ મુનિઓ. જે પ્રમાણે દુર્વાસા ઋષિનો શ્રાપ થયો છે ને એ જ પ્રમાણે તમે બધાય હવે યોગ્ય યોગ્ય જગ્યાની શોધ કરી અને જન્મને ધારણ કરો. બધાય ઋષિ મુનિઓ, ઉદ્ધવજી, ધર્મદેવ, ભક્તિ માતા એ બધાય ત્યાંથી છૂટા પડ્યા છે, પોતપોતાના સ્થાનકે ગયા છે. અને બધાય મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે આપણે યોગ્ય સ્થાન ગોતી અને ત્યાં આપણે જન્મ ધારણ કરી લઈએ. સાક્ષાત પુરુષોત્તમ નારાયણ જન્મ ધારણ કરશે એ વાત સમગ્ર જગતની અંદર પ્રસરવા લાગી છે. અને આ બાજુ સર્વે અસુરો હતા, એ બધાએ મનમાં નક્કી કરી લીધું કે ભગવાન હવે અવતાર ધારણ કરીને પધારવાના છે, માટે આપણે એની પહેલા બધે અવતાર ધારણ કરી લઈએ. અને ખૂબ પાપાચાર કરાવી. ક્યાંય ધર્મને સેજ પણ જગ્યા ન વધે ને, કોઈ પણ પ્રકારનો ધર્મનો ફેલાવો થાય એવી કોઈ જગ્યા ન બચે ને, એટલો બધો પાપાચાર ફેલાવી મૂકો. ઋષિ મુનિઓ, સજ્જનો, ભગવદ ભક્તો હતા ને એ બધા તો રાજી થયા, પણ અસુરો મનમાં દુખી થયા છે. ધર્મને ખોદી નાખીએ, ધર્મ ભક્તિને રાનપાન કરી નાખીએ. નાસ્તિ મૂલઃ કુતઃ શાખા. મૂળનો જ જો નાશ કરી નાખીએ તો શાખા કઈ રીતે બચે? વૃક્ષને જો નીચેથી જળમૂળમાંથી ઉખેડી નાખીએ તો વૃક્ષ બચે જ નહીં. માટે ધર્મ ભક્તિને જ જો રહેવા ન દઈએ તો પછી નારાયણ અવતાર કઈ રીતે ધારણ કરશે? ના જ કરી શકે. માટે અસુરોએ દ્વાપર અને કળિયુગની સંધિમાં જે અસુરો મરાણા હતા ને એ બધાએ જન્મ ધારણ કરવાનું નક્કી કરી લીધું. પહેલા આપણે પ્રગટ થઈ જાય ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ એનું વર્ણન કર્યું છે.
એક કહે થાવું એની માત નિત્ય શીખવું પાપની વાત એક કહે થાવું એની માત નિત્ય શીખવું પાપની વાત એક કહે થાવું એની માસી નાખું મોહને માયાની પાસી એક કહે થાવું એની માસી નાખું મોહને માયાની પાસી મારી કોટીને કરાવું પાપ એક કહે થાવું એનો ભાઈ નાખું અતિશય ધર્મમાં એક કહે થાવું એનો ભાઈ નાખું અતિશય ધર્મમાં એક કહે હું એની માતા બની જાઉં અને એવી ઊંધી ઊંધી રીતો શીખવાડું જેથી કરીને ક્યારેય ભજન જ ના કરી શકે. વળી એક કહે હું તો એની માસી થાઈશ. કોઈ પણ પ્રકારે કરીને જો ધર્મ માર્ગે વળવાનું કરે તો હું એની ઘરે પહોંચી જઈશ અને ધર્મ માર્ગથી વિખોટો પાડી દઈશ. વળી એક કહે હું તો એનો બાપ જ થઈ જાઉં અને મારી કુટીને એની પાસે પાપ કરાવીશ. વળી કે એક તો હું એનો ભાઈ થાય અને એ પણ મોટો ભાઈ હો, અને એવો અધર્મ પ્રવર્તાવું એની પાસે ધરાર પાપાચાર કરાવીશ. સ્વામી આગળ કહે છે એક કહે થાવું એનો સખો કરે ભજન ત્યારે રચાવું ડખો એક કહે થાવું એનો સખો કરે ભજન ત્યાર ચાવું ડખો એક કહે થાવું એનો સગો એના કલ્યાણમાં છે દગો એક કહે થાવું એનો સગો એના કલ્યાણમાં કરું દગો એક કહે થાવું એનો ગુરુ
કહે એનો સગો થઈને એવો દગો કરું કે એ કલ્યાણના માર્ગે ક્યારેય આગળ ના વધી શકે. વળી એક કહે હું તો એનો ગુરુ જ થઈ જાઉં અને ખૂબ પાપાચાર કરાવું, સામે ચાલીને અધર્મ કરાવું. અને બહેનું પણ એવું હો વાલા ભક્તજનો, બધાય અસુરોએ જન્મ ધારણ કરી લીધા અને પૃથ્વી ઉપર એવો પાપાચાર કર્યો કે ધર્મ અને ભક્તિને રહેવા માટેનું કોઈ સ્થાન ક્યાંય બચવા દીધું નહીં. કોઈ ક્યારેક વરસાદ થતો બંધ થઈ જાય તો કહે જો તમારે વરસાદ કરવો હોય ને તો તમારા દીકરાની બલિ આપો તો વરસાદ થાય. ઘણી જગ્યાએ કૂવો કરે અને કૂવો કરે ને કૂવામાં પાણી ન આવે તો ગુરુ થઈને બેઠેલા હતા એ પોતાના શિષ્યોને એમ કહે ભાઈ તારા દીકરાની બલિ દે તો કૂવામાં પાણી થાય, નહીતર પાણી થશે નહીં. અને લોકો પણ ગુરુના વચને એવા વળ્યા હતા કે એ લોકો પોતાના દીકરાઓની બલિ દેવા લાગ્યા છે. જે ધર્મશાસ્ત્રો લખાણા એ ધર્મશાસ્ત્રો પોતે નવા લખ્યા અને જે સદમાર્ગના સાચા શાસ્ત્રો હતા એના અર્થો અવળા કરી અને ગુરુ બની બેઠેલા અધર્મ પાપીઓએ ગ્રંથોના અર્થોને અવળા કરી દીધા છે. આવી રીતે ખૂબ પાપાચાર કરી અને પોતે આ પૃથ્વી ઉપરનો ધર્મ માત્ર નાશ પમાડી દીધો છે. સમગ્ર પૃથ્વી ઉપર અધર્મ વ્યાપી ગયો છે. સતાનંદ સ્વામી કહે છે પ્રતાપસિંહ રાજન સાંભળ, તમામ ઋષિ મુનિઓએ નક્કી કરીને યોગ્ય સ્થાન ઉપર જન્મ ધારણ કરી લીધા છે. આ બાજુ ધર્મદેવે પણ નક્કી કરી લીધું છે કે અસ્તિ કૌશલ દેશેષુ યુરામિટ રાગ સંગ્રહ રજસ્વા ઉત્તરે તીરે ચાતુર્વણ્ય જનાવૃત્તમ. એ ઉત્તર દિશામાં આવેલું ઇટાર નામનું જે ગામ છે એ ગામની અંદર ધર્મદેવ કે લક્ષ્મણ શર્મા અને વંશીધરના પુત્ર વેદમાન મહાબુદ્ધિમાન એમના ઘરે બાલ શર્મા થયા અને એમની ઘરે ધર્મદેવે જન્મ ધારણ કર્યો છે. ધીરે ધીરે કરતા મોટા થયા છે. 8 વર્ષના થયા એટલે યજ્ઞોપવીત થયા છે. ખૂબ ધર્મનું પાલન કરતા હોવાથી એમનું નામ ધર્મદેવ થયું છે. આ બાજુ ભક્તિ માતાએ પણ મનમાં નક્કી કરી લીધું છે કે હવે હું પણ જન્મ ધારણ કરી લઈશ. અને ભક્તિ માતાએ પણ છપૈયાપુરની અંદર વિક્રમ સંવંત 1798 કારતક સુધી પૂનમ ને બુધવારના તારીખ 22/11/1741 ચંદ્રોદય સમયે જન્મ ધારણ કર્યો છે. સારા એ વિશ્વની અંદર જય જયકાર થયો છે, કારણ કે ધર્મ અને ભક્તિ બંને જન્મ ધારણ કરી લીધો છે. ઋષિ મુનિઓ અને સદ્ધર્મ માર્ગે ચાલનારાઓ સર્વને આનંદ થયો છે, કારણ કે ધર્મ ભક્તિ પ્રગટ થયા છે. માટે જરૂર પુરુષોત્તમ નારાયણ હવે ટૂંક સમયની અંદર આ પૃથ્વી ઉપર પધારશે. ધીરે ધીરે કરતા ભક્તિ માતા મોટા થયા, યોગ્ય ઉંમરના થયા એટલે બંનેનું વિશાળ નક્કી થયું છે. બંનેના લગ્ન થયા છે. બહેનું એવું કે લગ્ન થયા, જાન લઈ અને બધા છપૈયાપુરમાં આવ્યા છે. બાલ શર્માની દીકરી એકની પણ પૂર્વનો એક ઇતિહાસ છે. જીવરાણી સતીએ એમને કહી લીધું હતું કે તમારે ત્યાં સાક્ષાત ભક્તિ દેવીને ત્યાં પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના છે, માટે આ ભક્તિને ભલે ગમે ત્યાં પરણાવો પણ ભક્તિને ઘરેથી જવા દેતા નહીં. એટલે ધર્મદેવ જ્યારે જાન લઈને પધાર્યા ત્યારે ઘર જમાઈ ધર્મદેવને ત્યાં છપૈયામાં રાખી લીધા છે. અને ત્યાં છપૈયામાં રહેતા સર્વપ્રથમ રામ પ્રતાપભાઈનો જન્મ થયો છે. રામ પ્રતાપભાઈ એ શંકરસર સમાન હતા અને એનો બાંધો પણ એવો હતો, એની ચાલ જાણે પૃથ્વીને ધ્રુજાવે ને એવી ચાલ હતી અને જોતા રામ જેવા શક્તિશાળી હતા, માટે એમનું નામ રામ પ્રતાપ પાડવામાં આવ્યું છે. રામ પ્રતાપભાઈ પણ ધીરે ધીરે મોટા થવા લાગ્યા છે. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં ખૂબ દુઃખો આવ્યા છે. દુઃખો એવા આવ્યા કે એને કલ્પી ન શકાય.
ધર્મદેવ ભક્તિ માતા છપૈયાની અંદર રહેવા લાગ્યા. ધીરે ધીરે કરતા એના સગાવાલાઓ પણ દૂર થયા છે. એની પાસે જે કાંઈ સારું સારું હતું એ બધા ગામના લોકો આદિ બીજા આવીને લઈ જાય. ધર્મદેવ અને ભક્તિ માતા બે ઉદાર હતા હો, બહુ ઉદાર હતા. કોઈ પણ જીવાતમાં પોતાને આંગણે આવે ને ક્યારેય એને દુઃખી થવા ના દે, ક્યારેય અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થવા દે. ભૂખો માણસ આવે તો આપી દે. પણ આ બધા અસુરો હતા એને પણ માજા મૂકી. એને નક્કી કરી લીધું કે ધર્મદેવ ભક્તિ માતાને એટલું બધું કષ્ટ આપવું, એટલું બધું કષ્ટ આપવું. એટલે ધર્મદેવ જે અન્નક્ષેત્ર આપતા જે કોઈ પાસે જાય એ તમામને પોતે અન્ન આપે, વસ્ત્ર આપે છે. અને અસુરો બધા લેવા આવે. જમાડે તો કે દક્ષિણા પણ આપવી પડે, એમ થોડું ચાલે. એમ કરી કરીને ખૂબ લોકો આવવા લાગ્યા. ધીરે ધીરે સંપત્તિ ખૂંટવા લાગી છે. તમામ સંપત્તિ ખૂટી ગઈ. છેલ્લે તો લૂંટી લૂંટીને લઈ જવા માંડ્યા છે. ધર્મદેવને ઘરે એક ગાય હતી તો ગાયને પણ એ લઈ ગયા છે. છેલ્લે કાંઈ ન વધ્યું તો ઘરની અંદર વાસણો હતા તો એ વાસણો પણ બધા લઈ ગયા છે. ધર્મદેવને થયું કે અહીંયા તો બહુ દુઃખ છે, માટે ચાલો અહીંથી નીકળી જઈએ. એમ કરીને અયોધ્યામાં ગયા છે. અયોધ્યા ગયા તો અયોધ્યાની અંદર પણ બધા અસુરોને ખ્યાલ આવી ગયો છે કે ધર્મદેવ ભક્તિ માતા અયોધ્યા ગયા છે. ત્યાં જઈને ત્યાં પણ દુઃખ આપવા લાગ્યા છે. ધર્મદેવ ભક્તિ માતાના જીવનમાં અતિશય દુઃખ આવ્યા છે, અતિશય દુઃખ આવ્યા. હવે વિચાર્યું કે અહીંયા પણ ખૂબ દુઃખ છે, માટે ચાલો આપણે કાશી જઈએ. કાશી ગયા પણ ત્યાં કોઈ પ્રકારે પોતાના દુઃખનું નિવારણ ન થયું. એટલે પછી ત્યાંથી પ્રયાગ ક્ષેત્રની અંદર ગયા છે. પ્રયાગ ક્ષેત્રની અંદર જઈને ખૂબ ધર્મદેવ ભક્તિ માતાએ તપશ્ચર્યા કરી છે. તપશ્ચર્યા એવી કરી કે શરીર કૃશ થઈ ગયા છે. બધી નાડીઓ દેખાવા લાગી છે. ખૂબ ઉપવાસો કર્યા છે. અને ઉપવાસ અને તપ કર્યું ને એના કારણે એમને ત્યાં રામાનંદ સ્વામીનો ભેટો થયો છે. ને જ્યાં રામાનંદ સ્વામીનો ભેટો થયો તો મન જે ઉદ્વેગમાં હતું ને એ આનંદમાં આવી ગયું. ધર્મદેવ ભક્તિ માતાને થઈ ગયું કે આ કોઈક અલૌકિક પુરુષ છે. માત્ર દર્શન થતાની સાથે, એનો ભેટો થતાની સાથે અમારા દુઃખમાં શાંતિ પડી ગઈ. માટે જઈને એમનો સમાગમ કરીએ. અને ધર્મદેવ ભક્તિ માતા રોજને માટે રામાનંદ સ્વામીનો સમાગમ કરવા લાગ્યા છે. ધર્મદેવને ભક્તિ માતાને દીક્ષા આપી છે અને કહ્યું છે કે તમે પણ જે કોઈ પુરુષો આવે એને ધર્મદેવ તમે દીક્ષા આપજો. ભક્તિ માતાને કહ્યું છે કે તમે કોઈ સ્ત્રીઓ તમારી પાસે આવે તો એને તમે દીક્ષા આપજો. અને યોગ્ય ધર્મ નિયમ કયા છે એ પ્રમાણે વર્તજો અને લોકોને વર્તાવજો. હવે આ બાજુ ગુરુ રામાનંદ સ્વામીના આશીર્વાદ મળી ગયા. રામાનંદ સ્વામી તો ત્યાંથી પછી તીર્થયાત્રા કરતા કરતા સૌરાષ્ટ્રની ભૂમિમાં આવ્યા છે. આ બાજુ ધર્મદેવ ભક્તિ માતા ફરી છપૈયામાં આવ્યા. છપૈયામાં આવ્યા તો ગુરુના આશીર્વાદને કારણે ફરી સુખ થયું છે. સુખ એટલું બધું થયું કે જે કાંઈ પેલા વસ્તુ પદાર્થ ગાય આદિ હતું એ બધું ફરી આવી ગયું. ધન સમૃદ્ધિ વધી ગઈ અને સુખીથી રહેવા લાગ્યા. થોડોક સમય થયો ત્યાં અસુરોને પાછો ખ્યાલ આવી ગયો કે ધર્મદેવ ભક્તિ માતા પાછા છપૈયા આવ્યા. વળી પાછા દુઃખ દેવા લાગ્યા છે. અને જે કાંઈ ધન સંપત્તિ આવી હતી ને બધું જ પાછું લૂંટી લીધું છે. વાલા ભક્તજનો, આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે ધર્મદેવ અને ભક્તિ માતાના જીવનમાં 19 વર્ષ સુધી દુઃખ આવ્યું છે. જો નંદ બાબાને વાસુદેવ ભગવાનના જે માતા પિતા થયા છે એના તમામના જીવનમાં દુઃખ આવ્યા છે. કૃષ્ણ ભગવાનના માતા પિતાના જીવનમાં તો 11 વર્ષ જ દુઃખ આવ્યું હતું. પણ ભગવાન શ્રી હરિના માતા પિતાને 19 વર્ષ સુધી દુઃખ સહન કરવું પડ્યું છે. ખૂબ દુઃખ વધ્યું ને એટલે પછી ભક્તિ માતા રડતા અવાજે ધર્મદેવને કહ્યું છે કે ધર્મદેવ, તમે સમર્થ છો, બધું જાણો છો, તમે આ દુઃખનું નિવારણ પણ કરી શકો છો એવા સામર્થ્યવાન છો, છતાં પણ તમે કેમ આ દુઃખનું નિવારણ કરતા નથી?
અને ખૂબ ભક્તિ માતાએ રડી રડીને ધર્મદેવને પ્રાર્થના કરીને એટલે ધર્મદેવે પછી પોતાના પિતાશ્રીના શબ્દ યાદ આવ્યા છે કે હું જો હનુમાનજી મહારાજનું ચિંતન કરીશ તો જરૂર ને જરૂર હનુમાનજી મહારાજ સહાય કરશે. અને પછી નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે એ જે સ્તોત્ર છે હનુમાનજી મહારાજનું, એ સ્તોત્રથી હનુમાનજી મહારાજની સ્તુતિ કરી છે. અને જ્યાં સ્તુતિ પૂરી થઈને હનુમાનજી મહારાજે દર્શન દીધા, ધર્મદેવને ઠપકો આપતા કહે છે કે ધર્મદેવ, 19 વર્ષ સુધી તમે આ દુઃખ સહન કર્યા, મને શા માટે યાદ ન કર્યો? અને હનુમાનજી મહારાજનો ઠપકો સાંભળી ધર્મદેવ તો નીચું જોઈ ગયા, પણ ઉપાય પૂછ્યો કે મારા જીવનમાં આટલું બધું દુઃખ છે ને દુઃખને દૂર કરવાનો કંઈક ઉપાય હોય તો બતાવો. ત્યારે ધર્મદેવને હનુમાનજી મહારાજ એ દુઃખ દૂર કરવાનો ઉપાય બતાવતા કહે છે, તમે જાઓ અહીંથી વૃંદાવનમાં જઈ તમે ત્યાં તપ કરો. ત્યાં પણ તમારી સાથે જેને દુર્વાસા ઋષિનો શ્રાપ થયો છે એ બધાય પણ આજે વૃંદાવનની અંદર ભેગા થયા છે. એ બધાયની મુક્તિ માટે તમે ત્યાં જઈને અનુષ્ઠાન કરો. અને એ તમે અનુષ્ઠાન કરશો, ભગવાન કૃષ્ણચંદ્ર તમને સાક્ષાત દર્શન દેશે, તમારા તમામ દુઃખોને હરી લેશે. જ્યારે આવી રીતે હનુમાનજી મહારાજ કહીને અદૃશ્ય થયા, આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતાએ છપૈયા છોડી અને ચાલતા થયા વૃંદાવનની વાટ લીધી છે. વૃંદાવનની અંદર જઈ બધાય ઋષિમુનિઓ ભેગા થયા, બધાયને ઓળખાણ થઈ. અને એ બધાયના જીવનમાં પણ એવા જ દુઃખો હતા. બધાએ ભેગા મળી નક્કી કર્યું કે આપણે કંઈક અનુષ્ઠાન કરીએ. અને અનુષ્ઠાન કર્યું છે. ઋષિ મુનિઓએ શાસ્ત્રના પાઠો કર્યા છે. ધર્મદેવ ભક્તિ માતાએ તપ કર્યું છે. એકાદશીઓ આદિક રહી અને ભગવાનનું ભજન કર્યું છે. ભગવાન કૃષ્ણચંદ્ર સ્વયં પ્રગટ થયા છે. પ્રગટ થઈને આશીર્વાદ આપતા કહ્યું છે કે જાઓ, હું ટૂંક જ સમયની અંદર તમારી કુખેથી જન્મ ધારણ કરીશ, પણ આ વાત તમે કોઈને પ્રકાશિત કરતા નહીં. આવી રીતે કીધું. ધર્મદેવના હૃદયની અંદર શાંતિ થઈ. ભક્તિ માતા તો આનંદિત થઈ ગયા છે, કારણ કે ભગવાને હવે કહી દીધું કે હું હવે ટૂંક જ સમયની અંદર તમારી કુખેથી જન્મ ધારણ કરીશ. સર્વે ઋષિ મુનિઓ આનંદિત થયા છે. બધાએ વૃંદાવનથી છૂટા પડ્યા છે. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા ધીરે ધીરે ચાલતા ચાલતા નૈમિષારણ્ય ક્ષેત્ર પધાર્યા છે. નૈમિષારણ્ય ક્ષેત્ર એ બહુ પાવનકારી પવિત્ર ભૂમિ છે. ત્યાં પધાર્યા. સાંજનો સમય છે, છતાંય પણ મનમાં એવું વિચાર્યું છે કે આપણે હજી આગળ થોડાક ચાલ્યા જઈએ, જેથી કરીને આગળ એક ગામ આવશે ને ત્યાં પહોંચી જઈશું. પણ આગળ ચાલતા ચાલતા ઘોર જંગલ, અને ઘોર જંગલની અંદર પોતે ભૂલા પડી ગયા. અને અવિદ્યા નામની એક સ્ત્રી મળી છે. એવું ભયંકર એમનું રૂપ છે. ભક્તિ માતા તો જોઈને જ ડરી ગયા. 2 ડગલા પાછા હટી ગયા. ભક્તિ માતાનો હાથ ધર્મદેવે પકડી લીધો. અરે ભક્તિ, ડરો નહીં. અને પેલી સ્ત્રી પણ એવી ભયંકર છે. હું તો માયા છું, માયા. આ લોકના તમામ મનુષ્ય માત્રને મેં મારી માયામાં ફસાવેલા છે. આવી રીતે જ્યાં ભક્તિ દેવીને આમ ડરાવીને કહે છે, ધર્મદેવ કહે છે તમે ડરો નહીં. ધર્મદેવે ભગવાનનું સ્મરણ કર્યું છે, ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું છે. અને આમ શરીરમાં બળ આવી ગયું, જીવમાં બળ આવી ગયું. અને જે હાકલ કરી ત્યાં તો બાઈ તો ડરીને ત્યાંથી ચાલી ગઈ. ધીરે ધીરે કરતા આગળ વધ્યા ત્યાં તો એક ભયંકર કાળો પુરુષ આવ્યો. જાણે માથું આખું વિખરાયેલું છે, મોટી મોટી લાલ ટીંડોરા જેવી આંખો ફાટેલી છે. ભયંકર વેશ છે. વેશ તો સાધુનો છે, પરંતુ ખૂબ ભયંકર છે. કાળો ભીલ જેવો એ પુરુષ લાગે છે તપસ્વીના વેશે. અને પૂછ્યું છે, અરે સ્ત્રી પુરુષ, કઈ બાજુ જઈ રહ્યા છો? તો કે અમે વૃંદાવન ગયા હતા અને છપૈયા જઈ રહ્યા છીએ. છપૈયા શા માટે જઈ રહ્યા છો? ધર્મદેવ તો ભોળા હતા. એમણે કહી દીધું
કે અમે વૃંદાવનમાં ગયા હતા, ભગવાનનું તપ કર્યું, સાક્ષાત કૃષ્ણચંદ્રએ દર્શન આપી અને અમને વરદાન આપ્યું છે કે ટૂંક સમયમાં જ હું તમારે ત્યાં પ્રગટ થઈશ. અને આ બાજુ પેલો અસ્વસ્થતામાં હતો, એના રૂવાડે ક્રોધ વ્યાપી ગયો. ક્રોધ કરીને કહેવા લાગ્યો, અરે એ કાળિયો કૃષ્ણ કપટી એ તમારે ત્યાં અવતાર ધારણ કરશે. જાઓ, હું એને શ્રાપ દઉં છું, જો એ તમારે ત્યાં અવતાર ધારણ કરશે તો કોઈ પણ પ્રકારનું અસ્ત્ર શસ્ત્ર ધારણ કરી શકશે નહીં. અને જો અસ્ત્ર શસ્ત્ર ધારણ કરશે તો જરૂર એનો પરાજય થશે. આવો ભયંકર શ્રાપ દીધો. આવો શ્રાપ દઈને એ તો ત્યાંથી ચાલતો થઈ ગયો. ભક્તિ માતા ધર્મદેવના હૃદયની અંદર ખૂબ ઉદ્વેગ થયો છે. ભક્તિ માતા તો રડવા લાગ્યા કે આપણા હાથમાં આવેલો કોળિયો આજે ચાલ્યો ગયો. આટલા દુઃખો સહન કર્યા. ભગવાન આપણે ત્યાં અવતાર ધારણ કરશે, અસુરોનો નાશ કરશે, પણ હથિયાર ધારણ નહીં કરે. આ બાજુ ધર્મદેવે ફરી વખત હનુમાનજી મહારાજનું સ્મરણ કર્યું અને હનુમાનજી મહારાજ પધાર્યા. હનુમાનજી મહારાજ કે ચિંતા ન કરો ધર્મદેવ, તમારે ત્યાં જે ભગવાન પ્રગટ થશે એ કોઈ સામાન્ય નથી. એ તો સંકલ્પે કરીને તમામ અસુરોનો નાશ કરશે. માટે તમે ચિંતા ન કરો, તમે છપૈયા જાઓ, સુખેથી રહો. આ બાજુ ધર્મદેવ અને ભક્તિ માતા બંને છપૈયામાં આવ્યા છે. છપૈયાની અંદર ખૂબ સુખ શાંતિ થઈ છે. ફરી વખત જે કાંઈ ધન સમૃદ્ધિ હતી એ બધું આવ્યું છે. વિશેષ કરીને દેવતાઓએ પણ ધર્મદેવના ઘરે નિવાસ કર્યો છે. ખૂબ સુવર્ણમય ઘર થયું છે. કેટલી બધી ગાયો થઈ છે. ખૂબ સુખી થયા છે. ધર્મ અને ભક્તિનું માન આજે સમગ્ર વિસ્તારમાં વધી ગયું છે. અને આ બાજુ વાલા ભક્તજનો અસુરો હતા, એમણે દુઃખ દેવા માટે પ્રયત્ન કર્યા પણ સફળ થયા નહીં. એટલે બધાએ ભેગા થઈ વિંધ્યવાસિની દેવીને પ્રસન્ન કરવા માટે બધાએ ભેગા થઈ અને ગયા છે. અને ત્યાં જઈને ખૂબ પાપાચાર કર્યો છે. પણ અસુરોને બધાઈને અપશુકનો થવા લાગ્યા છે. હજારો અસુરો ભેગા થયા વિંધ્યવાસિની દેવીનું પૂજન કરવા માટે. આસો મહિનાની અંદર મોટો ઉત્સવ કર્યો છે. અને એ ઉત્સવની અંદર ઘેટા, બકરા, પાડા આદિ અનેક મનુષ્યોને ત્યાં કાપી અને વિંધ્યવાસિની દેવીને બલિ ચડાવી છે. મદિરાના મોટા ઘડાઓ ભરી અને એની બલિ એ ત્યાં માતાજીને આગળ ધર્યા છે. ખૂબ માંસ ભક્ષણ કર્યું છે, ખૂબ દારૂપાન કર્યું છે અને અનેક પ્રકારની સ્ત્રીઓની સાથે વ્યભિચાર કર્યો. અને આવો અધર્મ જોઈ અને વિંધ્યવાસિની દેવી એ ત્યાં પ્રગટ થયા છે. કાલિદત્ત ઉપર ખૂબ ક્રોધાયમાન થઈ હાથમાં ત્રિશૂલ લઈને શ્રાપ દીધો છે અને કહ્યું છે, જા કાલિદત્ત, તે આવું અધર્મનું કામ મારા મંદિરમાં આવીને કર્યું છે, માટે તમારા સર્વનો વંશે સહિત નાશ થાઓ. તમારું ધન ધાન્ય વગેરે આજીવિકાનો નાશ થશે. પૃથ્વી ઉપર તમારા જેવા જેટલા પાપી નરાધમો છે બધાયનો નાશ થાઓ. આવી રીતે શ્રાપ દઈ માતાજી તો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ કાલિદત્ત આદિક સર્વે જે અસુરો હતા એને એમ થયું કે હા દેવી આપણી ઉપર કોપાયમાન થયા, હવે આ શ્રાપનું નિવારણ કેમ કરવું. બધાએ અસુરોએ ભેગા થઈ અને દેવીની માફી માંગી. કઈ રીતે માફી માંગી? મુખારવિંદની અંદર ઘાસના તરણાઓ લીધા છે. ઘાસના તરણાઓ લઈ વિંધ્યવાસિની દેવીના ચરણમાં નાક ઘસી અને માફી માંગી છે કે હે માતાજી, તમે અમને માફ કરો, હવે પછી આવું કંઈ નહીં કરીએ. પણ શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી અને આ લોકોએ એટલો બધો અધર્મ ફેલાવ્યો હતો. આ બાજુ નિર્ભય બનેલા હરિપ્રસાદ વિપ્ર ધર્મદેવ ભાદરવા સુધી ચતુર્થીને દિવસે ગણપતિજી અને આસો સુદ 14ને દિવસે હનુમાનજીનું વિધિભક્ત પૂજન કર્યું છે. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, અથ પ્રેમવતી ગર્ભમ બભ્રેતિ સભવત ક્ષિતો દેવ માતેવ સર્વાસામ માનનીયા યોષિતામ. આ બાજુ ભક્તિ માતાએ ભગવાનને ઉદરમાં ધારણ કર્યા છે અને જ્યાં ભગવાનને ભક્તિ માતાએ ઉદરમાં ધારણ કર્યા ને ત્યાં તો તેજસ્વી થઈ ગયા છે. બધાય લોકો જે દર્શન કરવા આવે
એ બધા એમ કહે છે કે અહો ભક્તિ દેવીનું તો તેજ આજે અનેક ગણું વધી ગયું. સ્ત્રીઓ પણ પરસ્પર વાતો કરવા લાગી કે જરૂર ભક્તિ દેવી કોઈ અલૌકિક પુત્રને જન્મ આપશે. આજે છપૈયાની નારીઓના મહદ ભાગ્ય થઈ જાયગા છે. હો ભક્તિ માતાને 9મો માસ બેઠો છે. ધર્મદેવે શ્રુતિકા ગૃહનું નિર્માણ કર્યું છે. ચૈત્ર મહિનો આવ્યો છે. પડવો, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ અને આઠમ અને નોમનો એ પવિત્ર દિવસ આવ્યો છે. બ્રહ્મ મુહૂર્ત થયું અને આજનું વાતાવરણ કાંઈક ભૂમિ ઉપર અલૌકિક છે. હો પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે. 10 દિશાઓની અંદર આજે આનંદ છવાયો છે. સૂર્ય પણ 16 કળાએ ખીલવા લાગ્યો છે. વૃક્ષો તમામ ડોલવા લાગ્યા છે. નતાઓ મહેકવા લાગી છે. થોડી ચલતી લેજો. વસંતના પુષ્પોથી તમામ બધાય દેવતાઓ આજે વધાવવા લાગ્યા છે. કોયલો ટહુકા કરવા લાગી છે. મોરલાઓ ગળાના 3 કટકા કરી અને ટેવું કરીને નૃત્ય કરવા લાગી છે. મુનિઓના મનના આજે આનંદિત થયા છે. યજ્ઞ કુંડના યજ્ઞીઓ નિર્ધૂમ થયા. અનેક પ્રકારના સુખનો થવા લાગ્યા છે. જાણે મંદિરની અંદર બિરાજમાન મૂર્તિઓ પણ આજે હાસ્ય કરતી હોય ને એવું દેખાવા લાગ્યું છે. આ બાજુ અસુરોના મનમાં ત્રાસ થવા લાગ્યો છે. સરયુની અંદર ભર ઉનાળે પૂરો આવ્યા છે. સરયુને પણ આજે આનંદ છવાતો નથી. પ્રભુ પ્રગટ થવાના છે. ક્ષણ નજીક આવતાની સાથે સારા એ વિશ્વની અંદર વાતાવરણ બદલાઈ ગયું છે. આનંદિત થયા છે. દેવતાઓ બધાએ દર્શન કરવા આવવા લાગ્યા છે. આકાશમાં દેવતાઓની ઠઠ જામી ગઈ છે. આજે બ્રહ્મા, શંકર, ઋષિઓ, પિતૃઓ, મુનિઓ, સિદ્ધો, વિદ્યાધરો, ગાંધર્વો, અપ્સરાઓ, પ્રજાપતિઓ આ બધાએ પ્રભુના પ્રાગટ્યની રાહ જોઈ અને આકાશની અંદર લાઈનમાં ઊભી ગયા. ભગવાન પ્રગટ થવાની તૈયારી થઈ. હિમાલયની કંદરાઓની અંદર ખડબડાટ થવા લાગ્યા છે. સાધનાઓ કરતા મહાત્માઓ કંદરાઓ છોડીને છપૈયામાં તંબુઓ તાણવા લાગ્યા. સાધનાઓમાં લીન થયેલા ઋષિ મુનિઓએ પોતાના અખાડાઓ છોડી અને આજે છપૈયાની ભૂમિમાં પ્રગટ થયા છે. શંકર બાપાને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પ્રગટ થવાના છે, માટે હું પણ ત્યાં દર્શન કરવા જાઉં. આ બાજુ ગંગાજી પૂછે, અરે બાબા કઈ બાજુ ચાલ્યા? તો કે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થવાના છે, એના દર્શન કરવા ચાલો અમે બધા પણ. નદીઓ પણ અમૃત ધારાની જેમ વહેવા લાગી છે. બ્રહ્માજી પણ વિમાન લઈ અને આવી ગયા. નિર્મળ આકાશ થયું છે. ગાંધર્વોના ટોળા ભગવત ગુણો ગાવા લાગ્યા છે. દેવો બધા આવી અને પોતાની અંજલિની અંદર પુષ્પો ભરી અને આજે છપૈયા ગામની અંદર પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા છે. આકાશમાં ઘેરા દુદુંબી વાગવા લાગ્યા છે. સર્પો, મુનિઓ, દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા છે. દેવતાઓ બધાએ વધાવવા લાગ્યા છે. ઢોલ, નગારા, મૃદંગ, દુદુંબી, શંખ, મંજીરા, સતાર, સરોદા આદિક, ગાન, મૃદંગ, વાંસળી, ત્રાજા આદિક બધાએ ગાંધર્વો વાજિંત્રો લઈ અને છપૈયાની ભૂમિ ઉપર વાજિંત્રો વગાડવા લાગ્યા. હે દાદીલાંગ ધીકટ દિગ દિલાંગ થઈ મૃદંગ બજાત શિવજી નાચે. જંગ જગાક કિન મંજીરો ગાજ કિટ દિન નગાર ધમક ધમાકે. છુમક છુમ ચમાક ઝામર જમ જમાક ઘર ઘમ ગમાક ચમક ચમાકે. તુઈ તુર્ય બાજ તુઈ કરત ગાજ શંખનાદ શુંગવાદ વિવિધવાદ ઘેરી. તાત તલાક બજત તાત તલાક થર લગ લગાત મંદ બેરી. ઠે બજ ત્રંબક ઢોર ચે શરણાઈ સોર ઘે બજ ત્રણ ઢોર ઘે બોલે. ઝુક બજત જંગ ટુક મંજીર જંત ટુક ઉપંગ
લાગ્યા છે, પુષ્પ વૃષ્ટિઓ કરવા લાગી છે. આજે ભક્તિ માતાના ઓરડાની અંદર શીતળ શાંત તેજ પ્રસરવા લાગ્યું છે. ઓરડો આખો તેજથી જળબંબાકાર થઈ ગયો છે. છપૈયાની ગલીઓની અંદર તેજ પથરાવા લાગ્યું છે. એ તેજ સમગ્ર પૃથ્વી ઉપર પથરાઈ ગયું છે. આજે ઉપર અતળ વિતળ સુતળ તળાતળ રસાતળ મહાતળ અને પાતાળ સુધી એ તેજ પહોંચી ગયું. અને ભુવર લોકની અંદર સ્વર્ગલોક, જનલોક, તપલોક, મરલોક, સત્યલોક ભેદી ને શેઠ અક્ષરધામના તેજની સાથે એકતાલ થઈ ગયું. 33 કરોડ દેવતાઓને ભગવાનના તેજના દર્શન થયા. બધાય દેવતાઓને દર્શન થતાની સાથે બધાય ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ તમે પ્રાગટ્ય, તમારું પ્રાગટ્ય થયું, પણ આવા તેજ સ્વરૂપે પ્રાગટ્ય થયું. ભગવાનનું પ્રાગટ્ય થતાની સાથે ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન દીધા. બધાય દેવતાઓ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા છે. नमो नमो निरंजनम सुरत कर वगंजनम नमोद भक्त वत्सल दिनेश शेर दुर्लभम. नमो नमो निरंजनम सुरत कर वगंजनम नमोस्त भक्त वल्लभ दिनेश शेर दुर्लभ. नमो नमोस्त आदिरम अखंड अंड धारण नमो नमो पराब्रह्म मुनीश मंगलम करम. अधर्म वंश नाशनम सुधर्म प्रकाशनम विधीर वासुरानिने निमित्त एज धारिणी निमित्त एज धारिणी दिरेज वैदकारिणी निमिज एज धारिणी निमिज एज धारिणी. દેવતાઓ પ્રાર્થના કરતા કહે છે પ્રભુ તમે આ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું, એમાં અમને સુખ આવતું નથી. પ્રભુ તમે હવે દ્વિભુજ સ્વરૂપ ધારણ કરી અમને દર્શન આપો. અને પ્રભુએ દ્વિભુજ સ્વરૂપ ધારણ કર્યું છે. બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. 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 जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम. हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. પૂજ્ય ગુરુ મહારાજ તથા પૂજ્ય કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી ભલે બિરાપ આવો. સ્વામી કોઠારી સ્વામી પધારશે અને ઠાકોરજીનું પ્રાગટ્ય થયું છે. પુષ્પોથી ભગવાનનું આપણે બધાય સ્વાગત કરીશું. આ જન્મોત્સવને ઉજવીશું. આવો હરે. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. જય બોલો ઘનશ્યામ કે. જય બોલો ઘનશ્યામ કે. हे छपैया में लालो भयो जय बोलो घनश्याम की. छपैया में लालो भयो जय बोलो घनश्याम. हे धर्म घेरानंद भयो जय बोलो घनश्याम की. धर्म घेरा हो वालम तमे मारा काळजा केरा कटका. वालम तमे मारा काळजा केरा कटका. सुता उठता याद आवे તમારા યા લટકા. સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા. વાલમ તમે મારા કાળજા કેરા કટકા. વાલમ તમે મારા કાળજા કેરા કટકા. સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા. સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા.
જમણા ગાલમાં તિલ જોઈ મારી છોટી જગત જેલ નાસિકા છે એવી જાણે નમણી ના ગરવેલ જમણા ગાલમાં તિલ જોઈ મારી છોટી જગત જેલ મીઠું મીઠું હસવું જોવા મારા અટક્યા મીઠું મીઠું હસવું જોવા મારા અટક્યા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા ફૂલડે ફૂલેલ બગીચો ને હું તમારો માડી સંગ તમારો નિત મળે મારે દિને દિને દિવાળી ફૂલડે ફૂલેલ બગીચો ને હું તમારો માડી સંગ તમારો નિત મળે મારે દિને દિને દિવાળી કીર્તન ને પ્રિય તમારા પિતાંબર ને પટકા કીર્તન ને પ્રિય તમારા પિતાંબર ને પટકા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા વાલમ તમે મારા કરજા કેરા કટકા સુતા ઉઠતા યાદ આવે તમારા યા લટકા તમે હી જોતો તમે ઝૂલો તો તમે હી જોતો તમને હી ચાવ ઘનશ્યામ હૈયામાં બાંધ્યો નીચે કોરેવાલા હૈયામાં બાંધ્યો નીચે કો તમે હી જોતો તમે ઝૂલો તો તમે હી જોતો તમને હિચાવું ઘનશ્યામ હૈયામાં બાંધ્યો નીચે કોરેવાલા હૈયામાં બાંધો નીચે કો એ હૈયે હરખ તણી સુગંધ ફેલાવો જીવનના સાંજમાં સંગીત રેલાવો હૈયે હરખ તણી સુગંધ ફેલાવો જીવનના સાંજમાં સંગીત રેલાવો તમે સુનો તો તમે સુનો તો તમે સુનો તો કીર્તન સંભળાવ ઘનશ્યામ હૈયામાં બાંધ્યો નીચે કોરેવાલા હૈયામાં બાંધ્યો નીચે કો
अलबेलाजी मारे ओरडे रे आवो ने अलबेलाजी मारे ओरडे रे आवो ने अलबेला હું તો મોહી છું હું તો મોહી છું હું તો મોહી છું બાજુ કે રે ઓરડે રે આવો ને अलबेलाजी मारे ओरडे रे आवो ने अलबेला વાલા ભાવે કરીને સમો બાળતા આવો ને अलबेला વાલા ભાવે કરીને સમો બાળતા આવો ને अलबेला હાથે ફૂલ દડાને ઉછાળતા આવો ને अलबेलाजी મારે ઓરડે રે આવો ને अलबेला દખાવી બેલે અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલે અમે તારા નામ હો બોલો રે પરે રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી કર છોડીને માર્ગ અટવાયો ગમ ના પડે રે જીવને હો ગમ ના પડે રે જીવને હરી તારા નામની રે ધૂણી રે દખાવી બેલે અમે તારા નામની હોજી રે ધૂણી રે દખાવી બેલે અમે તારા નામની હે સુખના સાગર શ્રી હરિ પ્રિય सुखना सागर श्री हरि प्रिय सहुजन सुख कर अवतारे मूर्ति मनोहर आनंद घनगर राजस सौ पर अवतारी दया दन कर भक्तो न मन हर सुख जग अवतारे चिर दशरधर धर्म धुरंधर राजित ज्ञान पर अवतारी तम राजित ज्ञान धर अवतारी हे साधु चारम मेघ मलारे असाधु चारम मेघ मलारम धनी बहारम जलधारा दादुर्भुकारम मयूर पुकारम तड़िका तारम विस्तारम नाम लही संभारम दसंभारम नंद दुलारम निरख्यारे के राधे प्यारी ने बलिहारी गोकुड़ियावो गिरधारी तमे गोकुड़ियावो गिरधारी हे चपैया बाड़ा गढ़पुर वाड़ा
ફૈયાવાડા ગઢપુરવાડા વડતાલવાડા સહજાનંદ ભુજપુરવાડા શ્રીપુરવાડા ધુળરાવાડા સહજાનંદ ભુજપુરવાડા ધુળકાવાડા જતલપુરવાડા સહજાનંદ ખંભાતવાડા મૂળધામવાડા વસલીવાડા સહજાનંદ તમે વંથલીવાડા સહજાનંદ તમે વંથલીવાડા સહજાનંદ હે સર્વો નકાર સ્વામિનારાયણ સર્વો નકારણ સ્વામિનારાયણ જીવો નતારણ સ્વામિનારાયણ અધમ ઉદાહરણ નરક નિવારણ ધર્મનાધારક સર્વોપરી મોહ નિવારક ભવ નિવારણ પાપ નિવારણ સર્વોપરી દુઃખ નિવારણ ભય નિવારણ સુખના કારણ સહજાનંદ તમે સુખના કારણ સહજાનંદ તમે સુખના કારણ સહજાનંદ બોલો બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ કી જય સ્વામિનારાયણ ભગવાન કી જય વાહ એક વખત જોરદાર તાલીઓના નાદથી સંગીતકાર મિત્રોને વધાવો.